નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। બીજા સૌથી મોટા સમાચાર। હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ગુજરાતમાં 20 કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ 1800 રૂપિયાથી 2000 રૂપિયા સુધી પહોંચી ગયો છે। તો આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારોના કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે, તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે। તેની સાથે જ પણ ભાવમાં પણ વધારો નોંધાયો। ત્યારે ગત મહિને 20 કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ 600 રૂપિયાથી 800 રૂપિયા સુધીનો હતો। તો હાલ બજારમાં સાઇઝ પ્રમાણે 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા છે। તો નવી આવક નહીં થાય ત્યાં સુધી લીંબુનો ભાવ યથાવત રહેશે, એટલે કે વધારો જોવા મળશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે 402 કરોડના કામોનું કર્યું ખાતમુહૂર્ત। તો અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા નળકાંઠાના 39 જેટલા ગામોને નર્મદાના કમાન્ડર એરિયામાં ભેળવી દેવામાં આવ્યા છે। તો અહીં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 1429 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટોનું આયોજન સરકારે કર્યું હતું, જે અંતર્ગત ગઈકાલે 402 કરોડ રૂપિયાના પ્રથમ તબક્કાના કામોનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાત કોંગ્રેસનું મોટું નિવેદન। તો સરકારને ખાનગી સ્કૂલો વધારવામાં રસ છે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસે ટ્વિટર ઉપર એક છાપાના અહેવાલને શેર કરતા લખ્યું હતું કે ગુજરાતમાં શિક્ષકોની ઘટ થશે તો વિદ્યાર્થીઓને સ્કૂલ છોડી દેશે, તો સરકારી સ્કૂલ છોડશે તો પછી ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેશે। તો સરકારને ફક્ત ખાનગી સ્કૂલોમાં વધારવામાં રસ છે। તો લાખો યુવાઓ શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર સાંભળતી નથી। તો અહેવાલના હેડલાઇન છે કે રાજ્યની 1606 જેટલી સરકારી શાળા માત્ર એક જ શિક્ષકો છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। ખેડૂતોના વિરોધ વચ્ચે ખડગેની મોટી જાહેરાત। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છત્તીસગઢમાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કહ્યું કે અમે દેશના ખેડૂતોને MSP આપવા માટે પાકની વ્યાપક ખરીદીની સાથે કાયદાકીય ગેરંટી પણ આપીશું। ત્યારે ટ્વિટર ઉપર રાહુલ ગાંધીએ પણ લખ્યું હતું કે ખેડૂતો માટે આજે ઐતિહાસિક દિવસ છે। તો કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતોને પાક ઉપર MSPની કાયદેસરની ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે। તો ન્યાયના માર્ગ ઉપર કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભાવનગરની લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયા। લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। તો બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે। તો આ પહેલા ભરૂચ બેઠક ઉપર MLA ચેતર વસાવાની ઉમેદવારી પણ જાહેર કરવામાં આવી હતી। ત્યારે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી હવે લોકસભાની જોરદાર તૈયારીઓમાં લાગી ગયું છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ખેડૂતોના આંદોલનને લઈને ખેડૂતોનો હલ્લાબોલ। તો પોલીસે કરી કાર્યવાહી। તો હરિયાણા અને પંજાબના શંભુ બોર્ડર ઉપરના ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે। તો આ દરમિયાન ખેડૂતોએ બોર્ડર ઉપર ફ્લાયઓવરની સુરક્ષા દિવાલો પણ તોડી નાખી હતી। તો ખેડૂતોને કાબુ લેવા માટે પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો, તેમજ તેમના ઉપર ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। તો હાલ ખેડૂતોએ MSPના સહિતની તેમની ઘણી બધી માંગણીઓ સાથે બોર્ડર ઉપર ભેગા થયા છે। તો ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। તો રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોને હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના ટ્વિટર ઉપર માહિતી શેર કરતા લખ્યું હતું કે રાજ્યના NFS રેશન કાર્ડ ધારકોને PM જય હેઠળ આવરી લેવામાં આવશે। જોકે છેલ્લા 2 વર્ષમાં PM જય અંતર્ગત આણંદ જિલ્લાના 6.58 જેટલા લાખ અને અરવલ્લી સાબરકાંઠાના એક વર્ષમાં કુલ 4.84 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને આ લાભ મળ્યો છે। ત્યારબાદના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનમાં એક નવી ચાલ। તો તમામ પ્રયાસો છતાં પણ ઇન્ડિયા ગઠબંધનમાં એકતાના દાવા નિષ્ફળ જઈ રહ્યા છે। તો હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમે દિલ્હીમાં કોંગ્રેસને એક લોકસભાની સીટ આપીશું। જો તે જલ્દી નિર્ણય નહીં લે તો અમે 6 સીટો ઉપર ઉમેદવારો જાહેર કરીશું। આની સાથે જ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની 2 બેઠક ઉપર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટેની જગ્યાની હરાજી। તો અમદાવાદ શહેરમાં આવેલા પ્રહલાદનગરમાં રોડ ઉપર મલ્ટી લેવલ પાર્કિંગ ગ્રાઉન્ડ ફ્લોર પ્રથમ, 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મા ફ્લોરની ઓક્શનની હરાજી કરાશે। તો આગામી 1 અને 2 માર્ચના રોજ હરાજી કરવામાં આવશે। તો વિવિધ ફ્લોરોના અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવે છે। તો મલ્ટી લેવલ પાર્કિંગ માટેની ઓફિસો અને દુકાનો પણ આવેલી છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું. તો ગોંડલ શહેરનું નામ માર્કેટ યાર્ડના કારણે ચર્ચામાં આવ્યું છે. તો હવે ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બની ગયું છે. તો ડિજિટલ એપના લોન્ચિંગ થકી માર્કેટ યાર્ડને ડિજિટલ કરી દેવામાં આવ્યું છે. તો આની સાથે જ એપમાં માર્કેટ યાર્ડને લગતી ખેડૂતલક્ષી તમામ સુવિધાઓ અને માહિતી ઉપલબ્ધ થશે. તો ખેડૂતોને ઘર બેઠા આ એપ થકી યાર્ડના ભાવ પણ જાણી શકશે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હીરા ઉદ્યોગ સામે વધુ એક પડકાર. તો મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. તો આગામી 1 માર્ચથી અમેરિકા સહિત G7 દેશો દ્વારા રશિયાની રફ ડાયમંડની માઇનિંગ કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર પડશે. તો ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ એટલે કે ઓફસેટ દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા ઉપર પ્રતિબંધ લાગુ થશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ખેડૂત આંદોલનને લઈને ભારે હોબાળો. ઇન્ટરનેટની સેવા બંધ કરાઈ. તો ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે દિલ્હી સાથેની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. તો દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનની સરહદો ઉપર બેરિકેડ પણ લગાવી દેવામાં આવી છે, જેના કારણે હરિયાણાના 7 અને રાજસ્થાનના 3 જિલ્લાઓમાં ઇન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે. તો આખા દિલ્હીમાં કલમ 144 લાગુ કરાઈ છે. સુરક્ષાના કારણોસર દિલ્હીના લાલ કિલ્લાને સામાન્ય માણસો માટે પણ બંધ કરાયો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. દેશની સફળ કંપનીઓમાં સુરતની કંપની મોખરે તો હુરુને એક્સિસ બેંકના સહયોગથી એક યાદી બહાર પાડી છે, જેમાં કારોબારના ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા સુરતને આ યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે. તો દેશની સૌથી સફળ 500 કંપનીઓનું કુલ બજાર મૂલ્ય 231 લાખ કરોડ રૂપિયા છે. તો દેશની આ મોટી કંપનીઓ કુલ 44 કંપનીઓ સુરતની છે. તો આ રેન્કિંગમાં મુંબઈ અને બેંગ્લોર સહિતના સુરત જેવા ટિયર 2 શહેરોમાં આવેલી કંપનીઓ પણ તેમાં સામેલ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં ભારત સામેલ અમેરિકન કંપની ગ્લોબલ માર્કેટિંગ કમ્યુનિકેશન BAV ગ્રુપ્સ અને US વર્લ્ડ એન્ડ ન્યૂઝ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં રેન્કિંગ જાહેર કરાયું છે, જેમાં ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, જાપાન, સાઉથ કોરિયા, બ્રિટન, જર્મની, રશિયા, ચીન અને અમેરિકા વિશ્વના ટોપ 10 શક્તિશાળી દેશો છે. તો આ રેન્કમાં ભારત 100માંથી 46.3 પોઈન્ટ સાથે 12મા નંબર ઉપર છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે. સોનિયા ગાંધી આજે નામાંકન નોંધાવશે. તો સોનિયા ગાંધી આજે એટલે કે 14મી ફેબ્રુઆરીએ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. તે રાજસ્થાન અથવા તો હિમાચલ પ્રદેશમાંથી ઉમેદવારી નોંધાવી શકે છે. જો કે હજુ સુધી કોઈ પણ રાજ્ય ફાઇનલ થયું નથી. તો મધ્યપ્રદેશ કોંગ્રેસે પણ સોનિયા ગાંધીને રાજ્યસભામાં મોકલવાનો પ્રસ્તાવ હાઈકમાન્ડને મોકલ્યો હતો. તો હવે સોનિયા હિમાચલ પ્રદેશ અથવા તો રાજસ્થાનમાંથી રાજ્યસભા સાંસદ માટે નોમિનેશન ભરશે.